વડના ઝાડ નીચે જે થયું એ કોઈએ કલ્પ્યું ન હતું. એક નાનકડું ગામ. ગામની બહાર વડના ઝાડ નીચે ભોળાનાથનું પવિત્ર સ્થાન હતું. એ જ ગામમાં એક સાધુ મહારાજ રહેતા હતા. સાધુ મહારાજ રોજ વહેલી સવારે નંગ પગ ચાલીને શંકર ભગવાનના દર્શન કરવા જતા. એક દિવસ ગામમાં દુષ્કાળ પડ્યો. પાણી નહીં, પાક નહીં. લોકો ચિંતામાં બધાએ બાપુને કહ્યું, "બાપુ, હવે તો કઈ રસ્તો દેખાતો નથી." સાધુ મહારાજે શાંત સ્મિત સાથે બોલ્યા, "વિશ્વાસ રાખો, ભગવાન ભોલાનાથ કદી પોતાના ભક્તોને ભૂલતા નથી." બાપુએ વડના ઝાડ નીચે દીવો પ્રગટાવ્યો અને મનથી પ્રાર્થના કરી. થોડી જ વારમાં આકાશમાં વાદળો છવાયા અને ધોધમાર વરસાદ વરસ્યો. ગામ હરિયાળું બન્યું. લોકોના ચહેરા પર ખુશી આવી.